નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. હર્ષ સંઘવીએ યુનિવર્સિટીના યુટિલિટી ભવન, મ્યુઝિયમ અને સ્ટાર્ટઅપ ભવનનું ભૂમિપૂજન કર્યું. કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધતા હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું કે પોતે કોલેજમાં અભ્યાસ તો નથી કર્યો, પણ કોલેજના નાના મોટા પ્રશ્નો અને સમસ્યા અંગે કામ કરવાનો અવસર જરૂરથી મળ્યો છે. યુનિવર્સિટીની કેન્ટીન સાથે જૂનો સંબંધ હોવાની વાત કરતા હર્ષ સંઘવીએ હેલ્થ સેન્ટર પ્રોજેક્ટનું મહત્વ સમજાવ્યું. સાથે જ વિદ્યાર્થીઓને ડ્રગ્સથી દૂર રહેવા અને જો કોઈનો મિત્ર આ દૂષણમાં ફસાયેલ હોય તો તેની માહિતી પોલીસને આપવાની અપીલ કરી. ડ્રગ્સ સામેની લડાઈમાં પોલીસને સહકાર આપવાની હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને આહવાન કર્યું કે જો તમે તમારા મિત્રના સાચા મિત્ર હો, જો તમે એની ચિંતા કરતા હો, જો તમને તમારા મિત્રની કદર હોય અને જો તમને એવો અંદાજો હોય કે તમારા મિત્રો કોઈ બી ખોટા દૂષણમાં ફસાયેલા છે, તો એની માહિતી તમે પોલીસ સ્ટેશન સુધી આપશો ને, તો તમે ફ્રેન્ડ્સ ઇન ક્રાઇમ સાચા મિત્ર છો. બાકી તમે એના દુશ્મન છો, મિત્ર નથી. હું તમને વિશ્વાસ અપાવું છું કે અમે આ પ્રકારના ફસાયેલા કોઈ બી યુવાનો પર કેસ કરતા નથી ને કરવા માંગતા નથી. અમે એમની પાસે સાચી માહિતીઓ લઈને જે લોકો એમને આ દૂષણમાં ફસાવે છે ને, એવા લોકોને સીધા કરવાનું કામ કરીએ છીએ. તો મારી આપને વિનંતી છે કે આવી કોઈ બી માહિતી આપને મળે તો આપ જરૂરથી શેર કરજો. શેર કરશો તો તમે એક જણના જીવન બચાવવાનું પુણ્ય તમને જરૂરથી